પેપ્સી નો ખવાય રહ્યા હોય ને ના પાડું છું તો વિજારે પેપ્સી મગાવી મેં કીધું વિજાને પેપ્સી લઈ આવો અમારા હાથે. દીપલો ગયો રાજકોટ ગયો હા ફરાર મંગાવવાનું તું જીવું એ હમણાં તો બધું મંગાવ્યું હતું શું મંગાવ્યું તું બબે કિલો મંગાવ્યું તું તારે 11 થઈ 11 દી થયા પરસોત્તમ મહિનાના ખાઈ રેવાનું મારે ઓલી ચોપડી વાંચવાની છે પરસોત્તમ ભગવાનની જો બિચારી આ છોકરી પેંડા મંગાવ્યા હતા આ બિચારી છોકરી હામું જોતી હોય ને તોય બેઠા બેઠા ખાતા હોય એમાં નવરીનું બંધ થાવ બે કામ કરો ને તમારું પરસોત્તમ મહિનો રહેશું ગાયરું બોલવું જોઈએ ઠોકીન્યું મને બોલાવો છો નકામ્યું તો ઓછું ખાય છે લે. એમાં તો કેટલું મંગાવ્યું તેદી 700 નું બિલ થયું મને જો શું મંગાવવાનું નો છે? ભાઈરું હોય એમ ખાય એ વેફર કિલો ચેવડો મંગાવી લે આબર દીપલો ગયો ને ફોન કરજો મને કીધું છે મારું નામ દેવાનું ડોશી ખાય છે ડોશી ઈ ખાય પણ ઈ કઈ નથી રિયા મમ્મી તમે રિયા છો પણ એ તો હું બેઠી આવું તો હારો માર બાન દેવું જોઈએ બા લ્યો એ માંડ અડધો કરો તમે આને નથી દેતા ને તમે બાને દેવા જાઓ બાને તો દઉં તમે કેવા છે તમારા ભડાકા ઓલી તેદી રોવા મહિની જેવડા હાટું તો તમે મહિનો રહ્યો તો તમને મળે તમે તો તન તાણા હુંલો ખાઈ જાવ છો અમારે ખાવા હાટે નથી રહેવું હાટુ તો રહ્યો છો એ તો કઈ નો ભાઈરું હોય એમ. નથી રહેતી એ આખો પરસોત્તમ મહિનો આજ 11મો દી થયો મુયું આ 11મો ખાવાનું લઈને બેઠા છે અરે આ તો હું મંદિરે લઈ જાઉં છું મારે અહીંયા ડોશી હોય બધું બધું. ખાય. ઓલું અમે વાર્તા કરવી ઘડી કીર્તન ગાવી એટલે મારે ખાવ એટલે સલાહ તો કરવી જોઈએ ને હું થોડુંક લઈ જાઉં તો એકલી ખાવ ફૂલી ન લાગુ થોડું લઈ જવાનું હોય ત્યાં અને જા ભાઈ બોલાવે જા. હાલ ના દીકરા તારે આવશે ને મંદિરે હાલો ભાઈ ને બધા હાલો છોકરા લઈ જાઉં છું ના ના બોલીને જાઓ હવે ઈ કે માર પાસે તો મહિનો હતું હાલ મારે મંદિરે જાઉં દેખો છું દેદી ચેવડા આમ હાટે જો રોતી તમે હતી. ઈ કે બાને હું દઉં કાઢી નાખજો મારી વાત સાંભળો આ તો બંધ થા વચમાં લબ કઈક બંધ ગોળો કરતી હોત પણ સાચું કહું છું હું તમે આને ખાવાનું નથી દેતા ને તમે બાને દેવું ખાવાનું જો હું તને કવિ નહીં સાંભળે છે દેવી આડોડકી હાવ સૂકી ભાજી કરી નાખજો એટલે મારે ખવાય અને તમારે ખવાય માર નથી ખાવી દદી થયા સુખી ભાજી જ ખાઈ કેરીનો રસ કરજો. સૂકી ભાજી ને કેરી નો રસ ને કાંઈ ઘરમાં કેરી નો પચવી જોઈએ ફ્રૂટ એટલું ઈ હોય તો આજે બોક્સ મંગાવજો એ બોક્સ તો પતી ગયું બેટા પાછું ચીરીને મારે સારું ખાઈને ન હા બધું કે દીપક આરે મંગાવી લે ફ્રૂટ કેળા થાબડી 1.5 કિલો થાબડી મંગાવજે અને કિલો એવું નો કેળા. ખવાય મમ્મી તો જો એ થાબડી માવાની આવે માવાની આવે મને ભલે ડાયાબિટીસ વધી જાય હું તો અત્યારે રહું ને પરસોત્તમ મહિનો મને પરસોત્તમ ભગવાન કાંઈ ન કરે લે તમે ત્રણ ટાણા ખાવ હુંડલો અને હું તો ખાલી એક જ ટાણું કરું છું એમને હું તો એક ટાણું કરું છું હું એક એમ ટાણું નહીં આ કરું છું ચેવડો ની બધું લાવ્યા હતી બધું કોણ ખાઈ ગયું લે અમે તો કઈ ખાતા નથી એવું હાલો હું બહારનું. બધાને દઉં કિલો વેફર તો કિલો ઈ ચેવડો ફરાળીયો મોરો ઓલો મીઠો અને તીખો હા. 2 કિલો હજી આજ કેટલા 10 દી થયા હે ને આજ 11મો દી થયો 11 જ અને એક દી તો આજે બીજો દિવસ થયો તો પરસો તો મહિના દાદા કે રસગુલ્લા લઈ આવો કોઈ દી પાયરા નો હોય એમ. ઠંડા ખવાય હે, ખવાય તમે રસગુલ્લા. ખાવ ગુલ ઈ જ ને અલી ખાવા હાટે ન દેતી જો કાંઈક વધવા કીધું દ્યો, વાડીએ ગાવું. કાંઈક વધવા દ્યો, ઓલું કમાઈને આવે હાંજ પડે 300 આલી લુચીના પેટ ન્યુ તમે રેત્યું તો નથી પણ કોકને ભગવાનના એ અમારે આવું રેવું નથી અમારે રેવું નથી નકરું ખા અરે ખા તમે વાંસ ખાઈ ગઈ હતી. હું તો બટા જો આ થેલીમાં આટલું ભરી જાઉં તો મારે કોક ને આખો ડબ્બો ભાગનો ભર્યો હોય અને તરિયું નો ઢકાય ને એટલા ચોખા હોય તે ચોખા તો અહીંયા થોડાક જ નાખવાના હોય આ તો બધા બેઠા હોય ને તો એકલા એકલા થોડું ફરાર કરાય ઈ તો હારું બધાયના શરમે તમે લઈ જાવ ને તમે ચોખા લઈ જાવ એવા હા, ચોખા લઈ જવું તમે ઓયા હું બધું લઈ જાઉં છું દીવાન ઓલું આંબુડું જાંબુડું કેરી ને કોઠી બડું ઈ બધું કરવી તમાર ઘોડે નથી તારી મારી કરજ્યું આખો દી મારે હાડી ન પહેરવી ગરમી મને જો આ સુંદરી નથી ગમતી પણ આ સોરે ડોહા બેઠા હોય ને એટલે માથે ઓઢવું જોઈએ ઈ ચુંદડી તો ઓઢી જાવી પડશે હો નતર ઘરમાં થાહે લપુ ભાઈ હા, પણ અમે વહુ થઈને ચુંદડી રાખીને તમે ખાઓ તો નથી રાખતા. હું તો ડોસી થાય જો બેટા ચોકલેટ પડી લઈ લે હમણાં ચોકલેટ ખાઈ જાવ લઈ લે લઈ લે બેટા અને કાન ચોકલેટ લે નાનો બિસ્કિટ ખાવા હે હમણાં બિસ્કિટ ને આ બિસ્કિટ આપજો
આમાં બિસ્કિટ બિસ્કિટ ખાવાના હોય. છોડીને દઉં પરસોત્તમ હે મહિનામાં આ બિસ્કિટ આમ જોવો તો બિસ્કિટ ખાવાના હોય. આમ જોઈ ખાઈ ક્રીમ આવે. બિસ્કિટ ભર્યા એ છે. આમાં ચોકલેટ નું ક્રીમ જ આવે તો ન ખાવી આમે નાનું હાટે હવારે મગાવ્યા હતા 2 બિસ્કિટ. અરે બેટા એક કોથળી હાલે. મળી જાય સારું. ના હાલે અમને જ ખાવા ખાઈ દે એક બિસ્કિટ ઓલીને કીએ હાલે. અરે રે મમ્મી તો હાવ કેવા જીવના થયા છે. અરે ઈ નો જો ને સોળે રજાવી છે બોલ, કેટલી વેફરો લેવી? આ ખાવી બધા વેફર? પડીકા પાછા મંગાવ્યા લાગે. અરે વેફર ખાવી તો માંગી કોને લાગે તીખું લાગે આ મગાવે જેવા પડી તો બિસ્કિટ ખાઈ જા, માં. ઓલી ખાઈ ન હકે. હારું હારું તીખું બળકા જ ખાવું છે. ઈ તો કહું ઓલી ખાઈ ન હકે. અને આ ડોશીનું નામ છે કે બા હાટું કે બા ખાય. ડોસી માને આ ખાઈ ન મોરી ને રોટલી દે મોરી. હાલે ને. ખાતા. બધા આ મોરી છે ખાવી છે આ તીખી વેફર. આ તીખી. અને આમ જો જોજી ખાજી તીખું તીખું જ મગાવે આપણે નો ખાઈ હકી ને કોઈ નો ખાઈ શકે. નત ખાવી માં. આ રે જો માં મોરી છે જો આ મોરી છે નકરું આવું જ આ મોરી જો કેટલા પડી. આ મોરી લે ખાવી છે એ મુયા ખાવા એ તમે ખાઓ તમે નહીં ભાયરી હોય હવે. લે બધા મોરી ખાવા ખા. હાટે રીએ છે મમ્મી પરસો ભાઈ તમે. નો મોરી એમ ખા. કરો મમ્મી તમારે છે ને હવે આવતા પરસો તમે એને રહેવાનું નથી. રહેવાનું જ આ તો નથી. નો આવે તારો બાપ આવે 3 વરે હવે ખાલી મળ્યું સોતે આ તે 3 વરે તો તો 3 3 વરે? વરમ નહીં ખાતા હોય ને એટલું તમે મહિના ખાઈ જાઓ. 3 વરે એકદમ ખાવાનું હોય ને ઈ અમે રેવી છીએ તમારે થોડે કઈ રોટલા 3 તાણા નથી ઈ ખાતા બાને ખાવા જોડે અમને ખબર છે. લેવાના હોય પૂજા પાઠ કરવાના હોય આ તો તારી મારી નાખો દે આપણને ગાયરું દીધા. દારૂ જ બોલા તો અત્યારે વરી શું હા થયું થોડા તો પડીકા હારે લીધા છે અને બીજો ઓલો ચેવડો છૂટો પડીકા મને દેખાય. અરે બીજો ચેવડો છૂટો નાખ્યો હાલતો ફરારી છૂટો નાખ્યો અહીંયા હું ખાવા જાવ હો મમ્મી તમે. અલી બા અમે ધૂન નો ગાતા હોય અમે કીર્તન ને ધૂન ને વાર્તાયું કરવી પછી અમે બધી ગોળીઓ હારે બેસીને ખાવી કીર્તન ગાવી તમારે થોડી તારી મારી ન કરવી ઓલા જગલા ને એવું ઘડે ઓલી આમ કરે અરે ભગવાન મારા મોઢામાં પડશો તો મહિનો મારે કોઈનું નામ ન લેવાય પણ તમે બે એવી હો ને મને પરાણે ખોદણી કરાવો છો મારે તો આખો દે પડશો તમે ભગવાન મારે કોઈનું નામે નથી લેવું અને મારે મારું રેડું ખાવું છે બધું હું તો ભલે એકટાણું ન કરું પણ ફરાર તો જો ને બેટા હા 250 એ તો ફરાર માપે ખાવાનું હોય તમે કિલો સુખી ભાજી ખાઈ જાવ હો. કિલો સુકી ભાજી નથી હવે તાણામાં 2 તાણા અને રોજ કોને ભાવે સુખી ભાજી? એ. કોઈ રોજ કે બટેકા બાફીને બટકા સુકી જો ભાજી મેં કરવાની. લીધા હતા સીના થાબડીના નાનું આ ફ્રીજમાં મૂકી જાય ને તો ખાઈ જાય બા. હા બ્રો તમે એમ કહો ને ખાઈ જાય ખાલી 6 બટકા થાબડીના લીધા 100 પેડા લીધા આમ 6 જણાથી નહીં 6 નથી ખાતા. અને 250 જેટલો ચેવડો ખાઈઠો હતો જાજો નતો ખાઈઠો હવે એટલો ચેવડો ન આમ જાય રસ કદી ખાતા ન હોય તો શું હાલી મળ્યું તો ખાવા જોઈએ મારે હે પરસોત્તમ ભગવાન મારે તો આખો દી પરસોત્તમ નું નામ લેવું હોય પણ આ ખાવાનું જ નામ લેવરાવે મારે શું કરવું ખાવાનું નામ તમે એમ જલ્દી લેવું ખાવ કરતા હોય હજી જો બાજુમાં પડીકા નાખો. હાલ હું જાઉં મંદિરે હવે તમે છે ને મેં કીધું ને અલ્યા લેતા જાઓ વરી ભૂખા રહી જાઓ તમે. હાલાવો ના તમારે ન ખાવું હોય તો પછી અમારે ત્યાં બેસી બધું હોય એ કીર્તન ને ભજન ને મજા કરવી વાર્તાયું કરવી એક મજા મહિનો કરો. છે એટલે બેટા તું બા ભેગો થાય છે. બા શું કરે છે ને જોઈ લે. હવે એમાં છોકરાને સેપટીયું કરવા ન કાઢવાના હોય તમે કામ કરો મજા કરો હું હાલી આવી સાંજે રાંધી રાખજો કેરીને રસ કાઢી નાખજો અને આમ તો મને આજીન થાય ધીમે ક્યારે છે ને તો એક ટાણું કરી લઉં લાડવા કરવાની કોણ હા તો લાડવા જ મને બહુ ભાવે આ તો પણ આમ સાથે એકટાણા કરતા નથી તો આજ ન કરો. ના આ ભીમ અગિયારસ નું કરી લેવાય હંધાય હગાવાલા હોય દીકરીઓ આવી હોય એની એમ થાય જો મારા બા બિચારા નથી ખાતા એટલે આજ હું એકટાણું કરી લઈશ ખાવા હાટું જતા હોય. ના ના મારે રોજ એકટાણું કરે કિલો બટેકા ખાઈને આજ કઈ નવી નવાઈ તો નથી. બહુ છે નકજીના પેટનું અમે ખાવાની જ વાતું એ એવું ન બોલાય રિયા હોય તો. આપા શું કરવું તમે બોલાવો છો મને મારે નથી આ બોલવું મોઢામાં જીભ રાખીને વયું જવાય મંદિરે. હવે મંદિરે જ જાઉં છું મંદિરે જઈશ ને અરે બધી ખાઈને ખુશીઓ ખોદણી કરે બધાયની. એમાંય ઓલા જીવનાઈ બહુ અહીંયા શું ખબર તારી મારી કરતા જીવનાઈ હોય. હવે એવી હા અને મોય નકરી રાત જ કાઢજો રાણી અને જો ઈ તો કે હું તો અસલ જ ખાઉં જીવનાઈ બહુ તો બહુ જ સારું સારું એને ખાય. બહુ સારું છે ખાવું તો ખાઈ તો લો. આ તમને આમાં આવું છે તો કે નબળું દઈશી. શું પણ તમે તો ખવડાવતું જાવ ને ક્યાંથી જાવ છો આટલું ખાઈ ગયા હું એક તોય તમે પાછળ નથી મૂકી દેતા ખાઈ જ લ્યો છો 5-7 કિલો 11 દી માં ફરાર કાઢ્યું ખાલી 5-7 કિલો ઓછું લાગતું બરોબર હશે. તું હું તને એક જ વાત કરું તું દીપલા રે 2 કિલો કેળા મંગાવી લે કિલો એક સફરજન મંગાવી લેજે અને કેળાની વેફર પેન લખી લઉં. હા જયેશ નથી નતર ઈ એમ જ કે રહેવું જ નથી હવે. કિલો રહ્યો ને
અરે મારે જેલો ના જ ન પાડે એને એમ થાય કે હું ખાવ હારે મારે જેલો માર જેવો જ છે ખાધોકડો કાઈ ખાવા ન દઉં એને. વેફર રામ કેરે વેફર એટલું બધું કાઈ ખાવા ન દઉં. બધું લઈ આવે કાજુ બદામ ને બધું નાખીને કરજે ઈ તો નાખશું જ તે ને. હા તને જ કામ ઈ તમારા હાટે નહીં રાખી ખવડાવવા તમને. એ તો આ કપડા હાંકેલવાને એવું નાનું નાનું કામ દઈ દે ભાઈ બાને. હવે બાય ગબરી નથી મારે જાવું છે મંદિરે જો હું નવરી છું આ લુગડા હાંકીને. એને મંદિરે જાવ મારે ભલે બધે બપોરે આરામ કરવો હોય સવારે મેં નદીએ જ આવી ગોર પૂજવા અત્યારે મંદિરે જ આવી ધૂન ને બુન ગાવાની હોય ને હવે એક મહિનો છે શું ના ના ઈ નહીં તું જોઈ ચોખા લઈ જશે મારી પાસે સાઈડ નાખે આ ચોખા ચપટી એક મુઠ્ઠી એક નાખી બોલ નકરો ભાગ ભર્યો છે. ભાગ નથી મારી પાસે ચોખા છે કબૂતર ને સાઈડ નાખવાની હોય અહીંયા કાંઈ. બતાવો કેટલા ચોખા. ના ઈ જોવાનું હોય શું સેપ્યું કરે તો વિશ્વાસ હોય ને. જોઈતી ચોખા કેટલા એને નાખું થોડા. ના ના ઈ રોજ લઈ જવાના ચોખા હશે નહીં મને તો એવું લાગે. આજે 20 દી લઈ જવાના એ છે આમ ચણ આમ કરે આ હું દે આ દેખો. ચોખા નો લઈ જાય. ઈ નાખ્યા એના પેટલું કરે બીજા ભલે ને જાય તેલ લેવા. ના ના અમે તો ભક્તિ કરવી અમે પુણ્ય કરવી તમારે કોઈ તન તન તાણા નથી ઈ ગળસ તમારું પૂનમ જોઈ છે એટલા વર્ષોથી બરોબર આવ્યા ના છે. ભાઈ હાલો હું છે ને અમાનદી અસલ હાડી પહેરવાની છે. મેં અહીંયા ગોપીઓને કહી દીધું છે કે તમે જોજો હું અમાનદી કેવી હાડી પહેરું. આ ખાય છે. હા સમજ્યા આજ જાઉં છું હાલ નાનું બેટા હાલ આપણે મંદિરે જાવી અમે જાવી શું મંદિરે હા. હાલ બેટા આવું છે ને મંદિરે હાલો અમે જાવી છીએ જો લાડવા કરી નાખજો અને રસ કાઢજો નાખશું. સૂકી ભાજી રોટલી ને પૂરી કરી નાખજો થોડી અને હું આવું પછી એકટાનું કરી લઈશું હારે હો થોડી વાયુ છે ને હોથન બે આમ આમ કરતી કલાક નીકળી જાય ખાવ ખાવ કરતા પાછા આવે. ઈ પૂરું થઈ જાય ને ભાગ પછી આવશે. બીજો ક્યાં ગયો તમે નહીં અમારે શીશો કઈ શું પાણી કેટલું પીવાનું ખાઈ ગયા બાપા. લે અત્યાર સુધીમાં આમાં ચીચો ચા તો બીજા મામા ક્યાં છે કેટલું 2 કિલો તો એને પેટા મંગાવ્યા મીઠો 1 કિલો ચેવડો અને 1 કિલો તીખો ચેવડો એ અહીંયા છે ને નકરી વેફર મગાવે ઓલો બીજો આવ્યો છે તે દુનો. 1 કિલો વેફર આપ્યું અને મંગાવ્યું તોય પાસ થાબડી 30 કિલો આ હજી 10 દી નથી થયા એટલે આટલું તો આ પૂરું કરે. એ તો કહું કિલો કિલો બટેકા ને આટલું ખાય છે. ખાતા હોય તો શાક બકાલાના ને રોટલાના ય ન થાય એટલું તો આ ખાઈ જાય શ્રાવણ મહિના આપણે પરસોત્તમ મહિનામાં. બોલ, શું કેવું આ પાછા આખા ગામની વાર્તા હોય એમને આવશે ને હા ઓલી આમ કરતી હતી, ઓલી આમ કરતી હતી, ઓલી આમ કરતી હતી અને મોઢામાં ગાય સિવાય કઈ છે નહીં. અરે ઈ તો અહીંયા ઓછી તોય બોલે છે ઘરે આ બા બેઠા હોય ને એટલે શરમે નથી બોલતા નતા તો ખબર છે ને કેવી ગારું બોલે આપને શરમ આવી જાય એને સામે બોલવા. આમ થાય પરસોત્તમ મહિનો ગાયની માલિશ કરવી નકર કરવા તે પાક એવો છે પરસોત્તમ. પરસોત્તમ મહિનો હા. હવે લુગડા અરે રે હાલો મંદિરે ખાવી લે પ્રસાદી લે મંદિરે ખાવી હા લે પ્રસાદી મંદિરે ખાવી આને વાતો પ્રસાદી હા જો તમે દાણા મોઢા નાખો પ્રસાદી ને પ્રસાદી હોય તો અહીંયા મોકલાવજો પ્રસાદી. અરે રે આમ દેવલ નાની કરાશે હાલે પ્રસાદી વાહ પૂરી થોડીક તરું સારું રાંધવાનું કર્યું ને હા એ સારું કર્યું બેટા હા આ થેલી મૂકી દેજો હો. ઘરે તો કોઈ ગઈ હાલે આ થેલી મૂકી દેજે અને આ શીશો મૂકજે પાણીનો બેટા કાકરિયા હું ખાલી લાવ્યા હું રસ્તામાં ઈ ચૂલો હરગાવા થાય હવે ઈ ચૂલો હરગાવા થાય ચૂલે રાંધો એમ હા ક્યારેક આપણે ખીચડી બીસડી મૂકવી હોય ને નાસ્તા પાણી કરી લીધા નાસ્તો ન હોય હવે ફરાર હોય અહીંયા નાસ્તા હોતા હોય છે લે પાછું મજા ખૈરો નાસ્તો ઈ નાસ્તો કહેવાય લે નાસ્તો પાણી ભજીયા કરવા જાવ ખાય છો. ઈને નાસ્તો કહેવાય ભજીયા ખાય ગાંઠિયા ખાય એ નાસ્તાના ખબર પડે છે કે આને ના- ઈને નાસ્તો કહેવાય હવે આ તો જરા જરા ફરાર કર્યું કહેવાય કાંદિકા અડધી કોથળી ભરી ગયા હા હે બીજા બા શું કરતા ત્યાં તું જાતા તા કાં બેટા બધી ગોપ્યું અરે ઓલા જીવણાની બહુ આવી હતી ને હવે ગેલ ઠોકી હાવે એવું શું મારે તો ખાતા હતા એ આ ખાવા જ જાય છે ખાતા હોય, આ અને તમને દીધું તું? છોકરા એવા છે, હલાલું. નો દીધું ને પેલા તમને એમ ન થાય છોકરાને ચપટી પણ ગોપીઓને દેવાનું હોય લે નાનું લોટી તે ખાવા હાથે તોય નો દીધું એ નાનું તને આપ્યું તું વેફર તમને તો આપી કેવો દીધી જીવ છે એલા નાના છોકરા થી વધારે શું હોય તો ઈ છોકરા તો ભેગા માં છોકરી નો ભેગા જ ન લઈ જતા બેટા. ગોપીઓને દેવાનું હોય પાછી સમજતી જ નથી સામે લબ લબ કરતી હોય બોલ છોકરી રોવડાવે છે તો બોલાય જાય
અરે માં હા ઓના છોકરાની બહુ તો એવી છે કામે કરે નહીં અને ઠોબારા જેવી મને તેમ થાય આવી વહુ ને તો એક પાટું ઠોકીને કાઢી મુકાય બોલો ઠોક મારીની ધીમા એ બોલ પરસોત્તમ મહિનો એટલે રહ્યા આ પરસોત્તમ ભગવાન ન બોલાય હાય કોઈનું કાંઈ ન કહેવાય તો કહેવાય જાય છે પરસોત્તમ મહિનો રહીશો એટલે આંબુડું આમ ગાવ જો નાનું આપણે કેમ ગાવી આંબુડું જાંબુડું યાદ કરશે. હમણાં 2 મિનિટ નહીં થાય કે પાછી પકડી ચાલુ કર. કરવી ને આપણે હવે નંદીએ જ આવી એટલે બધું તો પરસોત્તમ મહિનો રહી અને આ બધી પાછું મારી દીકરી નાસ્તો કરી લીધો ફરાર નહીં કે તમે હુંલા ખાશો તો તમને હા લાગે હે પણ અમે તો રહી જ નહીં તમારે જેમ ખોટા ધતિંગ જ ન તમે કરો. રહી જ ના હેકતું ભૂખ્યું છો ભૂખ્યું મહિનો રહ્યો હું જો કેટલી પાતળી પડશે બોલો મહિના પાતરા પડી ગયા આમ જોઈ આવજો પૂછી આવજો વજન કરાઈ આવજો કેટલો અને વધ્યો આ આખો મહિનો રહું ને આટલે દીકરો કપડાં લઈ લે તમારે બેટા. થોડું પેટ ભરાય રોટલા શાક જેવું ન થાય હો. આજ તો લાડવા કર્યા છે ને ફરાર કરી લેવું નથી ને એકટાણું કરી લેવું જવું ફરાર નથી ભાવતું એ આ પરસોત્તમ મહિનો રહેશે ને બાઈ તમને ચેવડો દીધો ચેવડો ને દેહે ખાવાનો દઉં છું ને ખાવાનો ચેવડો ને પેંડા ને આ દેશે એમ કે નથી દેતા દે દઉં ને બા હા દઉં હું પરસોત્તમ મહિનો રહું છું તો મને શું કહે છે કે તમે ખાવા હાટે રહ્યો હું ખાવા હાટે રહું હું તો મંદિરે જાઉં ધૂન કીર્તન ગાઉં આ ખોટી ન્યૂઝ છે નક્કી ને એ આ તમારી તો વો બા હા આ એટલું જ દે આમ જોઈ કે આટલું દે એટલું તો ખાવી ન કોઈ તે ખાઈ જાય અને નામ લે બાનું ખાવા જોઈએ કે. જોજી દઉં ખરી હા. ભલે એ આ હાહુની સેવા કરો ને તોય સારું હાહુની સેવા નથી કરવી અને નવરાવી નાખજો બાન ખવડાવી દેજો બાન આમ કરી દેજો હવે બા પરસોત્તમ મહિનો બહુ રહ્યા હવે નથી રહેતા બા તમે પરસોત્તમ મહિનો રહેતા હતા ને મારી પરસોત્તમ મહિનો રહેતા હતા ને પોતીમાં પછી ઓલા શિવમાં જાંબુડું કેરી કોઠીબડું પછી ઓલું સુકરા લ્યો ઈ ન ક્યાં હે બા આમ તમે કેટલા વરા રહ્યા કા પરસોત્તમ મહિનો દીકરી હા કુમટો ઓલો તો બધું એ હાવની સેવા કરાય નાના છોકરા ભગવાન છે આની સેવા કરાય આને રોવરાવે છે અને આને કે નવરાઈ દેજો ખવરાઈ દેજો ઓલું કરી દેજો કપડા ધોઈ નાખજો તમારે કરવાનું એમ બહુ કર્યું પણ તમાર હાઉસ તમાર કરે તમારે કરે. હાવ આવતા નતા માય ખીચડી આવતા નતા મારે હાવ ગોડે કર્યો તમે કેટલાય વરા નો પરસોત્તમ મહિનો રહ્યા ઓલા શિવમાં રહેતા હતા માં પૈજામાં મોતીમાં અને ઓલા શિવમાં પણ તમારે બધા જેવા નથી ક્યાં શિવમાં આજ ખાવા હાટું જ રહી અર્જુનમાં અને ઓલે દોષે ઓલે તને દોષે મુંડાવી નાખી પેલા બે જાય નાખી મારા હાવ એ બધા રહેતા ઓલી તો હાવ નાસ્તો ખોટી પેટની હાકુ ડોશી તો હાકુ ડોશી રીમ જ કરતી હોય ખબર હો નો કાઈ ગઈ આવો તો બિચારે હા નોકરી હો જ કરતી આવડે પૂછો અમે તો આ ન રહી તમે કોણ શીખ્યા તમે શીખો કોઈ મજુ દોષે ન રહી હા મજુ ડોશી પણ આજે તમે નાસ્તો મારી કરીને ઘરે ભાઈ પેટ ફૂલ છે ને બા ના બેસી જાય જમવા પેટ ફૂલ છે ને આ ઓર્ડર ના માછી જાય ને આવા જે બધા હારે ખાઈ ગયા પરસોત્તમ મહિનો રહે ને મંદિરે જાય અને પાયલે મેં રૂપિયા લઈને ખીચા બનાવશે કઈ પાયલી મૂકી જો ઈ ડોશી એવા હતા કા બા હા જો એમ બા રહેતા હતા એમે કોઈ દી ન બોલી બા બે નદીએ નાવા જાય સીધી દંડ નો અમને જેમાં ના પાડી ગોળમાં કરવી ગોળમાં ગોરમાં કરીએ પાંચ પગલા ફરતા ફરીએ આવું એવું રાખીએ આખો દી ગાયનો જેવા આખો દી તો હવે કેમ જાય છે આખો મહિનો નાયો ઓલું કર નાખજે તારે જાય બધા ગોરમાં અહીંયા કરીએ ના મારા આવું સારા અમે બહુ સેવા કરી બાપા આવે ને તમે શું ઠોકી ની દેખી અમે તો મારી વાત હાશે હાવું નથી બચારી હાશે હાવો ને સેવા કરવી કરવી જોઈએ સેવા કામાં માતર ની સેવા કરવી જોઈએ ગઢાને હાવ હારાની ઓલો ખબર છે ને વાર્તામાં
આવે તા બહુ ધોતિયા પોતિયા લઈ લે ઉભે અને અતારની બહુ શું કરે ધોતિયા પોતિયા લઈ લે હાડી પહેરી નથી તો મને ગરમી થાય છે હારી નો પહેરે જો હાઉનો માસ કારમાં રખાય બધા કાંઈ એને જલમ દેનારી હા એ ખબર પડે નહીં પણ હું કાર આખો મહિનો ખાય જ છે નકરો ઓલો ચેવડો લેતા આવજો ને પેંડા લેતા આવજો ને બે કઈ નથી બે દિનની વાત છે ને તું મારા હાથે બધું હવે કિલો મંગાવી માછી હા 2 કિલો પેરા 2 કિલો ખાધી અને રસગુલ્લા તો મંગાવી જ દેજે મને બહુ ભાવે છે દૂધની તો સાદી બધું મંગાવી લેવું. મહિનો વીયા આખા વહાણું છે ને આપણે કમાણી ભેગી કરી છે ને ઈ ઈ મહિનાની કમાણી ન ખાઈ જાય હારી સુઈ કર્યું છો ઘણું કમાણી દીધું તમે તો આખો દી કામ કર્યા તમારે કોઈ પંખે નથી પડવી રહ્યું અત્યારે ભક્તિ કરવા દી ની એક એકાદ મહિનો રહું છું અને વાતમાં તો આપણું ભોગવાદ ન હવે તો દે. દર ખેલ આમ તો શ્રાવણ મહિનો રહેવાનું ચાલુ કર્યું હવે આમ બધાએ કીધું તમે આવજો આવો છો ને તો એ મજા આવે હવે આમ કરજો શ્રાવણ મહિનો મારે રહેવો જ નથી હું બધું કહી દઈશ કે મારે આવું ને કોઈ બોલાવા આવજો. આ પરસોત્તમ મહિનો છે આ બા પડ્યા બાર ખબર જ બોલી કે હું પાછી જાઉં પરસોત્તમ. પરસોત્તમ છે બે જેઠ હતા ને એટલે આ પેલો પરસોત્તમ આજ 11 દી થઈ બાર ગયા ખબર ય નથી. લે આ જગ્યા બરોબર આટલું ખોટું બોલે ગામની ક્રિયા શ્રાવણ કરે. મહિના આમાં હું ન બોલું ખોટું ગાયરું ખોટું બોલે. ન બોલાય ગાયરું ન બોલાય પરસોત્તમ મહિના એ ભગવાનનું નામ લ્યો પરસોત્તમ કરો પરસોત્તમ ભગવાન રૂબ મળ્યા છે અને આવ્યા બ્રાહ્મણને. આખું ફર્યું. પરસોત્તમ ભગવાન આ પરસોત્તમ ભગવાન ઓલા બ્રાહ્મણ ને રૂબ નો મળ્યા દીકરો થઈને આવ્યા એ હાથે કરી શું કામ મારું એ તમારા ભક્તિમાં ભંગ કરાવો છો દીકરા થઈ. ભક્તિમાં ભંગ કરાવો છો ગાયરું બોલવી છે આખો તમે દી. મોઢામાં હાથ અને નાખીને ખોટું બોલાવો બોલવું છો છે. સારું હાલો મોરો ખાલી નાઈ લો, નાઈ ધોઈ, એક કામ કરીને આરામ કરજો આખું મારો પૂછી, તારો બાપા, બાપો પૂછી ખર્ચે કરજો. બહાર ન આ જવા દેતો, ઠંડુ તોય બધું કોઈ કાંઈ માં કરાય. ફરવાય ન દે. આ શું છે આવ બાપા. આવા શું છે બસો આ ખુશીનો તો ફૂલ ભરતો. જાણતા નથી શું છે બધું ખાધી છે આમ જોતો આવ્યા ત્યારના ના પ્રસાદી. એ નો ખાવાનું બધુંય ખાઈ જાય નો ભાયરું હોય અને એમ ઓલ બિસ્કિટ ભર્યા હતા બોલ. આવા હાથથી તો આમ શું કેવું આપણે કઈ કઈ તો પછી આપને હામાં થાય પછી ભૂલાઈ જાય ને હું કે મહિનો રહીશું એમ એમને આ બીજી વાર નહીં આ જોતી હોય કે આ બિસ્કિટ લઈને આવે છે આ રસ્તા ખાઈ લે ઈ એમના જેવા જ હોય બીજું શું સરખી જ બધી ભેગી થતી હોય છો બધી એમ તો એવી જ છે બોલી ગોમતી સમજુડી સવલી બધી હરખ્યું છે. અરે કોઈ દી ખાવાનું ભાયરું ન હોય ને એમ કરે. થઈ ગઈ પૂરી. પૂરી તૈયારી ગરમી મેં કીધું લાયો વાર બા આને હતા આના ઉતરાઈ ગયા તે ભલે ને. બધાના વાળ નીકળી જાય અને બાને ખબર ને બોલ પરસો તો મહિનો છે ઈ કે હું ને બા બે ગયા છે. હે બા તમને નથી ખબર પરસોત્તમ મહિનો ચાલુ હે આ તમાર વહુ તો રહ્યા હે તમે રહ્યા હો હા તમે રહ્યા હો પરસો તમે. મારું વાવ કે રે આ રહ્યા નકરું ખાખા આઈને કરે અમે ખાતા હોય એટલે જોઈને ખબર છે ઈ નથી રહ્યા. હા તમે રહ્યા હો હું અત્યારે ન થઈ હવે રે જેવડે ઘરમાં પૂજવા જાઓ જોઈ નથી રહ્યા ને. કે ના અત્યારે ન થઈ હું ઘણા આપણી પાસે કેટલું મંગાવ્યું. બધા હે નાનું આવું આ તો ના નથી દેતા ને જેવડું. અને અત્યારે મને બધા હતા કઈ રહેતે બાને કામ કરજો. બધે એમ નહીં આટલા પડીકા લઈ ગયા તો હજી પેટ નથી ભરાણું તમારું મહિનો બાને ખાવાનું કાઢું અતારી તો મારે તમારે નથી ખાવું ને? ખાવાનું છે આ તો માર છોરી આજ નો ખાઈ આવું બને લાડવા ખાઈ જશે ને. ગરમી 3-4 લાડવા ખાઈ જા. હું 3-4 તો ઓછા પડે આ પડીકા ના બધા કાગળિયા પાછા આવ્યા બધું ખાઈ ગયા લાડવા બહુ ભાવે કા બા એમે સોખા ઘીના જ કરવી કા બા મેં તો મંગાવ્યું છે મને દીદી 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 હા નકરા ક્યાં દે અને કાલ જ પડીઓ મગાવ્યો તો ક્યાં ગઈ બધી કેમાં સ્વાવી આવે અમારા હતી નહીં હતી મારી માં કાલ જ પડીઓ મગાવ્યો તો ક્યાં ગઈ બધી જોયું નહીં બા ધોઈ નાખે જો સમજે હા બા ઢોર નાખે સત્તી ભરો એમ નથી કેતા હું બોખડા ભરું છું એમ ગાડીઓ મંગાવવાનું એ હું તો બજાર દવ જ છું પણ કાલ પડ્યો હાંજે મગાવ્યો તો એમ કહું બજાર જોઈશે મારા છોકરા લઈ જશે તમે કઈ કમાવા જાશો
મારે પરસોત્તમ મહિનો છે ઘરમાં પૂરું અમારે કરવાનું હોય, તમારા છોકરા ખાલી કમાઈને દે. ડોશી ખબર તમારે ખાવું છે ન ખાવું અને છોકરાય ન પોગે આપણે બહુ શું બોલું ઈ તો કહું છોકરા કમાઈને દઈ દે, પૂરું તો આપણે કરવાનું. ઠુવા જવું હા આ ફરી જાવ હાલી ન જાતા પડી જાય તો કોઈ જવા નહીં બસ કરવું તઈ તમે નવરાજ છો, તમે કરજો સેવા. આપણે કે છે નકર વર પડશે તો માર રાખો આ રાખે બહુ ગંદ છે અરે આ રોતી હોય તો આને ઉપાડે નહીં, ભલે રમતી ભલે જેમ કરે એમ. અને દે ને રોવરાવી બે વહુ છે, બે બહુ એમ કરે. બા મને પેટમાં બરે એટલું આમને બરે કોઈને આ પાકા ઘરની આવેલી આમ શું બરે કોઈને જરાય ન બરે એ તમારે કરતા સારું રાખી. એમને પણ હું તોય રાખું ને બા હું પણ બોલી લઉં અને મારી માર જે બધે એવી કુવાડે કાપે ઈ તો શેર લે. એટલે આ ઈચ્છા આપણે સાહેબ બોલ્યા હતા અત્યારે બોલ્યા બટા એક અમારી દીકરી બોલ્યું હતું આ નવરાવણ કીધું એમાં હું બાઈ કહેવા એમ નહીં પણ ગાજો ચાલો નવરાવે નહીં એથી હાલો અમને પાસ કે તો તમારી ફરજ છે તમારે નવરાવો મારું ભૂલ તમને નહીં નવરાવા. તમારે નવરાવાય તમારે સેવા કરાય તમારે તમારે તો ઈ આવે બા પરસોત્તમ મહિનો હાલે છે આ વંતોષ મને નવરાવાય તને પૂન મળે માથે આ બાને નવરાવશું, ઈ નો નાઈ શકે તમે નાઈ શકો. હજી હાથ હાલે, હજી હાથ પગ એમ નહીં, હાથ પગ હાલે છે જ કે નવરાવાય. હે હાથ પગ નો હાલતો તો એમ કે ને મને તેડી સંડાસે લઈ જવાય. પૂન કરાશે પૂછો કોઈ દી માથે કરશો પાણી નાખ્યું કોને બા? જાવ કરશે મારે ખાવું હા તમારે ખાવું ખાવું અનબા તમે કોઈ દી એમને કંકુમાં હામાં કોઈ દી બોલ્યા ના કંકુમાં અમે હું ન બોલ કોઈ દી ન બોલ્યા પાંચ દેરિયા હું જાઉં ને ઊંડે આટો જાઉં ને તો મારે હાવ રોવે હા એ જમના તમે હટવી આવજો બાપુ લલિતા કહેતા કા બા હા એન બાદ ના હા જમના એમ કે લલિતા તમે વી આવજો હા. બાપુ હારું જવા રાખતા. નો દે આ જમવાનું કાઢી આપણે આની કંકુમાં ઈ તો નાઈ જ મૂકે લપ. એ હાહુયુને પૂછ્યા વિના ખાવાનું નતું નીકળતું બા તમે બાને પૂછ્યા વિના ખાઈ શકતા આનમાં મોઢે ખાવાનું પાછું. કોઠામાં ઈ હરી ભરીને ખાવા મજા આવશે, આપણે પોક્ષી જ નહીં આ આવે. છોડાય નહીં ઈ કે ખાવાનું નતું. સાકર ન દેવાય પાટીઓમાં એમાં તમે કંકુમાં એમ નામ કોઈ દી ખાવા દેતા આ પરસોત્તમ મહિનો છે સારું બોલો અને આ વહુને તો જવાદાર ખાઈ લે ખબડા ભરી ભરી અમે કે તમે 5 વાર ખાય બા હે આખા ન રવા દે પાટીઓ સાથે ખાતા તેલ નાખવા ન દે આ પાટીઓ પાણી તો કાંઈ નતા બાને હા કંકુમાના પાટીઓ સાથે મારે એમ નહીં, ઈ કે ખાવું ખાવું કરે છે. અમે કે તમે તો તાર બાપુ આપણે પાપના મારો પડીએ હાથો શાક ન મારે તો પરસોત્તમ મહિનો છે ને બાય કોઈનું કરવું અહીં છે નો ભગવાન ઘરની વહુનું કરે છે આ બીજાને શું વાતું ન. એ ગઢા વિજય એને મારો તો કેવું પડે તમાર મોઢા ગંધાય પડે કરાવો છો પરસોત્તમ મહિનો ભલું કર્યું કંકુમાં તો ઉપર વહી ગયા કાબા તોય કેવું પડે છે જો ખાવા નથી દેતા બાર પૂછો અને તમારે રામ રાજ્ય છે જ્યાં ખાવું હોય હાથે રાજ્ય જાઓ. અમારે કાઈ લપ નથી કરવી. હું હે ને માથું બાંધલો એટલે વળી વાળ વાળ પડશે ને તો બધું ખાવાનું બગડશે. છોકરાની માતા બાપુ નું કેવું હતું હા કેવા ગુના હતા તમારા કાબા? બાપા ધોકો લે તમને કેટલા તાર ધોકા નાખ્યા આ બાપુ ગુજરી ગયા ને તઈએ તમને એક ધોકો માર્યો અને હમણાં મારા બાપુ ગુજરી ગયા હા તઈ 4 દી મોરે જ બાર એક ધોકો આમને તો નામે રવિના જીદુ ઈમ બોલાવે એમના ભાઈડા બોલો આપણે નામ લે નામ લખાવવું હોય તો ન લેવી નામ. આ તો ફેશન માં ફાટી ગયું ને પાછું તો જો. કેવાય શું હેવાય શું કઈ કેવાય નહીં ત્યાં તો આટલા મોઢા સડે ને રીહાય. જો સારું લાગુ ન લાગે હમણાં બોલતા લગા